નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 35માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે છુપાવવું અથવા તો સંતાડવું, જેને અંગ્રેજીમાં કહે છે કન્સીલ, જેનું સ્પેલિંગ છે CONSEAL। એનો વર્બ ટુ છે કન્સીલ્ડ, જેનું સ્પેલિંગ છે CONSEALED। એનો વર્બ થ્રી છે કન્સીલ્ડ, જેનો સ્પેલિંગ છે CONSEALED। પછીનો ક્રિયાપદ છે ચિંતા કરવી, જેને અંગ્રેજીમાં કહે છે કન્સર્ન, જેનો સ્પેલિંગ છે CONCERN। એનો વર્બ ટુ છે કન્સર્ન્ડ, જેનું સ્પેલિંગ છે CONCERNED। એનો વર્બ થ્રી છે કન્સર્ન્ડ, જેનો સ્પેલિંગ છે CONCERNED। પછીનો ક્રિયાપદ છે સહમત થવું, જેને અંગ્રેજીમાં કહે છે કંકર, જેનો સ્પેલિંગ છે CONCUR। એનો વર્બ ટુ છે કંકર્ડ, જેનું સ્પેલિંગ છે CONCURRED। એનો વર્બ થ્રી છે કંકર્ડ, જેનું સ્પેલિંગ છે CONCURRED। આપણો પછીનો ક્રિયાપદ છે તિરસ્કાર કરવો અથવા તો નિંદા કરવી, એ જ અર્થમાં પણ એનો ઉપયોગ થાય છે, જેને અંગ્રેજીમાં કહે છે કન્ડેમ, જેનું સ્પેલિંગ છે CONDEMN। એનો વર્બ ટુ છે કન્ડેમ્ડ, જેનો સ્પેલિંગ છે CONDEMNED। એનો વર્બ થ્રી છે કન્ડેમ્ડ, જેનો સ્પેલિંગ છે CONDEMNED। પછીનું ક્રિયાપદ છે વિચાર વિમર્શ કરવો અથવા તો કોઈ વસ્તુ એનાયત કરવી, જેને અંગ્રેજીમાં કહે છે કન્ફર, જેનો સ્પેલિંગ છે CONFER। એનો વર્બ ટુ છે કન્ફર્ડ, જેનો સ્પેલિંગ છે CONFERRED। એનો વર્બ થ્રી છે કન્ફર્ડ, જેનો સ્પેલિંગ છે CONFERRED। પછીનો ક્રિયાપદ છે મર્યાદામાં રાખવું, જેને અંગ્રેજીમાં કહે છે કન્ફાઇન, જેનો સ્પેલિંગ છે CONFINE। એનો વર્બ ટુ છે કન્ફાઇન્ડ, જેનો સ્પેલિંગ છે CONFINED। એનો વર્બ થ્રી છે કન્ફાઇન્ડ, જેનો સ્પેલિંગ છે CONFINED। પછીનો ક્રિયાપદ છે જપ્ત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે કોન્ફિસ્કેટ, જેનો સ્પેલિંગ છે CONFISCATE। એનો વર્બ ટુ છે કોન્ફિસ્કેટેડ, જેનો સ્પેલિંગ છે CONFISCATED। એનો વર્બ થ્રી છે કોન્ફિસ્કેટેડ, જેનો સ્પેલિંગ છે CONFISCATED। આપણો છેલ્લો ક્રિયાપદ છે જીતવું અથવા કોઈ વસ્તુ કે વ્યક્તિ પર કે જગ્યા પર પ્રભુત્વ મેળવવું અથવા કહો કે સંપાદન કરવું, જેને અંગ્રેજીમાં કહે છે કોન્કર, જેનો સ્પેલિંગ છે CONQUER। એનો વર્બ ટુ છે કોન્કર્ડ, જેનો સ્પેલિંગ છે CONQUERED। એનો વર્બ થ્રી છે કોન્કર્ડ, જેનો સ્પેલિંગ છે CONQUERED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।